કે કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે શેર બજારની અંદર રોકાણ કરાય કે સોના ચાંદી બજારની અંદર રોકાણ કરાય। નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભાની અંદર મંગળવારે જ્યારે બજેટ રજૂ કર્યું અને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જે જ્વેલરી છે એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ત્યારથી સોના ચાંદીના ભાવની અંદર ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે। પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે શેર બજારની અંદર રોકાણ કરાય કે સોના ચાંદી બજારની અંદર રોકાણ કરાય। તો એમનો ઓપિનિયન અમે જાણવાની કોશિશ કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે ગોલ્ડ અને ચાંદી અને પ્લેટિનમ એની ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઓવરઓલ 10+5 હતી। એમાંથી જે 10% BCD હતી એટલે બેઝિક કન્ઝ્યુમર ડ્યુટી કસ્ટમ ડ્યુટી હતી એ 10ની 6 કરી અને જે AICD હતી એ 5%ની 5% રહેવા દીધી એટલે ટોટલ 11% હવે લાગે। પહેલાં 10+5 15% હતી એટલે ઓવરઓલ આ જે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની અંદર જે ડ્યુટી હતી એમાં 4%નો ઘટાડો થયો અને મંગળવારે બજેટ રજૂ થયું ત્યારથી માંડીને આજે ગુરુવાર થયો એટલે મંગળ, બુધ અને ગુરુ 3 દિવસની અંદર સોનાનો જે ભાવ છે એ 10 ગ્રામ દીઠ 6,000 રૂપિયા જેટલો તૂટી ગયો છે અને ચાંદીના ભાવની અંદર 10,000 રૂપિયા જેટલું ગાબડું પડી ગયું છે। હવે વાત કરીએ કે એક્સપર્ટો શું કહે છે, તો કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે આગામી 6 મહિનાની અંદર સોનાનો ભાવ ફરી એક વખત 81,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। બજેટ પહેલાં એટલે મંગળવાર પહેલાં સોનાનો ભાવ 76,000 રૂપિયાની ઉપર હતો એટલે જાણકારોનું કહેવું એમ છે કે આ 70,400ના લેવલથી 10,000 રૂપિયા સુધીનો વધારો 6 મહિના સુધીમાં આવી શકે છે। એમનું કહેવું એમ છે કે એની સામે શેર બજાર બી વધશે। શેર બજારમાં નિફ્ટી અત્યારે 24,400ના લેવલે છે પણ 6 મહિનાની અંદર 25,000 અથવા 26,000ના લેવલ સુધી પહોંચી શકે। નિષ્ણાતોનું કહેવું એમ છે કે તમે જે એલોકેશન જે કિંમતી ધાતુમાં ધારો કે પહેલાં તમે 10થી 15% રોકાણ કરતા હતા તમારા જેટલા ઇન્વેસ્ટમેન્ટમાંથી, તો આ જે રેશિયો છે એ તમારે ગોલ્ડ અને સિલ્વરની અંદર વધારી દેવો જોઈએ। અત્યારે તમારે 30%થી માંડીને 35% સુધી જે તમારી રકમ છે એ ગોલ્ડ અને સિલ્વરની અંદર નાખી દેવી જોઈએ। જોકે અમે સુરતના એક સોના ચાંદી બજારના જે જાણીતા વેપારી છે એમની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે અત્યારે જે સોના ચાંદીના ભાવોમાં જે ઘટાડો જોવા મળ્યો છે એ આ લેવલથી અત્યારે લોકોએ ખરીદી કરવી જોઈએ। જો અત્યારે લગ્નસરાની સિઝન આવતી હોય તો આ સમય છે સોના ચાંદી ખરીદવાનો। પણ આ જે સોના ચાંદી બજારના જે નિષ્ણાત છે એમનું કહેવું એમ છે કે અત્યારે કોઈ સોના ચાંદી બજારમાં બહુ ભાવ વધારે ઉછળી જાય એવું એમને દેખાતું નથી। એટલે કહેવાનો મતલબ એમ છે કે જુદા જુદા ઓપિનિયન હોઈ શકે છે, પરંતુ ઘણા બધા લોકોનું માનવું એમ છે કે ફરીથી એક વખત વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સોના ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે। દર્શક મિત્રો, એક વાત અહીંયા અમે સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે શેર કરવા જરૂરી હતા, પરંતુ તમે કોઈ બી વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।